જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો ઘણા ટાઈમ પછી આજે હું તમને જમવાનું નથી બતાવવાની. જ્યારે સ્ટાર્ટિંગમાં વિડીયો મેં બનાવવાનું ચાલુ કર્યા હતા ત્યારે જો આ જ ટાઈમ હતો. અમે સુરતથી ગામડે આવ્યા હતા અને છે ને આ ટાંકો જે જમીનમાં ભોંયતળિયાનું એમાંથી પાણી હીચીને પાણી કાઢીને પછી ઓલું કહેવાય આમ ડોલથી ભરીને કપડાં ધોતા હતા અને એવી રીતે કામ કરતા હતા. પણ હવે રાઈટ 1 વર્ષ થઈ ગયું છે. અમને 6 મહિનાનું કંઈ લાવ્યા હતા અહીંયા, પણ વર્ષ ઉપર થઈ ગયું ને રાઈટ 1 વર્ષ થયું છે. તો આ વખત હવે મેં વેન કર્યું કે મેં પાણી કેટલીક વાર અંદરથી કાઢીને અહીંયા ઓલું કરવું એમ. તો હવે જો અહીંયા ટાંકો આપણે નીંબુએ મને ગોઠવી દીધો છે, થોડી કેટલી સહાય કરી દીધી. તો જો અહીંયા ટાંકો ગોઠવી નાખ્યો છે સરસ મજાનો, અને અહીંયા નળ પણ ગોઠવી દીધો છે. એટલે પાણી આવતું જાય એમનું ટાંકામાંથી, કપડાં ધોવાઈ જાય, વાસણ ઉટકાઈ જાય, એટલે આપણું એક કામ હળવું થઈ જાય. અહીંયાથી પાણી ખેંચવાની માથાકૂટ ગઈ છે 1 વર્ષે. તો તમને આવી રીતે કેવું મજા આવી આ વિડીયો જોઈને એની મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે રાઈટ 1 વર્ષ થાય છે વિડીયો બનાવવાનું. તો એ માટે તમારે શું કહેવું છે એની મને કોમેન્ટ કરજો, અને મને રિસ્પોન્સ સારો એવો મળ્યો છે તમારો બધાનો, એ માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને મારાથી કોમેન્ટના રિપ્લે નથી અપાતા, પણ હવે જરૂરથી આપીશ બધાને. હવે ટાઈમ થોડો કાઢવા લાગી છું કોમેન્ટના રિપ્લે માટે. તો તમે લોકો મને રિસ્પોન્સ સારો એવો આપો છો એ માટે ધન્યવાદ. તો આપણે આવતા વ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.